એફટીવી પ્લાન્ટના જે પણ વોટર હોય ટ્રીટેડ થયા પછીની સેન્ટ્રલ લેબોરેટરી દ્વારા તેની ચકાસણી કરવામાં આવતી હતી. આજના કોર્પોરેશનની અંદર જીટકો જે રાજ્ય સરકાર માન્ય સંસ્થા છે તેને પણ આપણે સેમ્પલ લેવા માટેનું એની જે આપણે વાત કરીએ કે મંજૂરી આપવામાં આવી છે. તેના પર કોર્પોરેશનમાં માટે પર એફટીપી 2 લાખ પ્લસ જીએસટી 16 એફટીપીના સેમ્પલો જીટકો સંસ્થા દ્વારા પણ તેના ટીડીએસ છે, તેના આપણે વાત કરીએ કે અલગ ઓડી બીઓડી આ તમામ ગેરી જે પેરામીટર્સ છે આ સંસ્થા પણ જે રાજ્ય સરકાર માન્ય છે અલગ અલગ જગ્યાએ જે પણ રિવર હોય બીજી જગ્યાના હોય સેમ્પલ ચેક કરતી હોય છે. આજે કોર્પોરેશન દ્વારા આ સંસ્થાને પણ એફટીપીના જે સેમ્પલ છે તેને ચેક કરવા માટેની અનુમતિ આપવામાં આવી છે, જેના પર મહાનગર 34 લાખનો ખર્ચ કરશે. અમારા સેન્ટ્રલ લેબોરેટરી દ્વારા પણ ચકાસણી થઈ છે. એક એડિશનલ ભાગ તરીકે જીટકોને અનુમતિ આપવામાં આવી છે. આમ જીટકો અને કોર્પોરેશન અમદાવાદ મહાનગરપાલિકાની લેબોરેટરી દ્વારા સંયુક્ત રીતે આ એફટીપીના પાણીની ચકાસણી કરવામાં આવશે. પેલા સવાલથી લઈ લીધો. ના નહીં મજા આવે. પેલા રોજ બધું પહેલેથી ને એકડેકથી ને શું કારણ સાહેબ જીટકોને આપવા પાછળનું કારણ શું? કોર્પોરેશનની લેબોરેટરી હોવા છતાં મહાનગરની પોતાની સ્વતંત્ર લેબોરેટરી છે, તેના દ્વારા પણ પેરામીટર્સ જે સાબરમતીમાં એફટીપી પ્લાન્ટમાં જે પાણી ટ્રીટ ત્યાં છોડવામાં આવે છે તેના પેરામીટર્સ નક્કી કરવામાં આવે છે. આજે એક એડિશનલ કંપની જે રાજ્ય સરકારે જ નોમિનેટેડ છે, રાજ્ય સરકારની કંપની છે જીટકો, એને 16 એફટીપીનું કામ એના પેરામીટર્સ બીઓડી સીઓડી તદુપરાંત એના ટીડીએસ છે, આવા અલગ અલગ પ્રકારના જે પેરામીટર્સ હોય છે એફટીપી પ્લાન્ટમાંથી પાણી ટ્રીટ કર્યા પછીના એને નિયુક્ત કરવામાં આવી છે. તેના માટે મહાનગરે 16 એફટી પ્લાન્ટના લગભગ 34 લાખ રૂપિયા જેટલી ફી જીટકોને ચૂકવશે. મુંબઈના સમાન પાર્કિંગ વ્યવસ્થા ઊભી થવા જઈ રહી છે. કયા પ્રકારનું આયોજન રહેશે, કયા કયા જગ્યાઓ નક્કી કરાઈ છે અને કેટલાની અમલવારી છે? અમદાવાદ મહાનગરની અંદર દિવસે દિવસે સતત પ્રગતિ કરતું રહે છે. 7 ઝોનની અંદર અલગ અલગ ડેવલપરો દ્વારા અલગ સ્કીમો આવી રહી છે અને મહાનગરનું એક વર્ટિકલ ડેવલપમેન્ટ જોવા મળી રહી છે. પરિણામે પાર્કિંગની અનેક સમસ્યાઓ થતી હોય છે. પરિણામે અમદાવાદ મહાનગરની અંદર 4000 ચોરસ મીટર કરતાં વધારે જે પ્લોટ આવેલા હોય છે અને જ્યાં આગળ 45 મીટર 15 માળ કરતાં વધારે 20 માળ કરતાં વધારે જે ઇમારતો જે સ્કાય લિમિટ તરફ જઈ રહી છે 25 માળ 30 માળ, તો એના માટે પોડિયમની સુવિધા મળે એટલે ગ્રાઉન્ડ લેવલ ઓછું થાય, નીચે ગ્રાઉન્ડ લેવલ ઓછું ખોદાય તે માટે બેઝમેન્ટ 1, 2 તદ ઉપરાંત એની ઉપર પોડિયમ આપવામાં આવે અને પોડિયમમાં જેટલી હાઈટ જતી હોય છે એટલી હાઈટ ડેવલપરની ઉપર 1 માળ વધારે આપવામાં આવે. પરિણામે તેનાથી આપણે વાત કરીએ કે જમીન પણ ઓછી ખોદાશે. તદ ઉપરાંત જે ટ્રાફિકની સમસ્યા થાય છે સોસાયટીની બહાર, મલ્ટી સ્ટોરીઝ બિલ્ડિંગની બહાર જે વાહનોની સમસ્યા સર્જાતી હોય છે, આ પોડિયમની સુવિધા આપવાને પરિણામે આ વાહનની જે આપણે તકલીફ પડતી હોય છે, ટ્રાફિકની તકલીફ પડે છે, એમાંથી રાહત આપણને મળશે. અમદાવાદમાં હાલ અલગ અલગ 7 ઝોનની જો ગણતરી કરવામાં આવે તો 7 ઝોનની અંદર ટોટલ 22 ઇમારતોને પોડિયમની સુવિધા આપવામાં આવી છે. એમાં સૌથી વધારે સુવિધા નોર્થ વેસ્ટ ઝોનની અંદર 12 પ્રોજેક્ટ છે એને આ પોડિયમની સુવિધા આપવામાં આવી છે અને ત્યાર પછીના ક્રમે દક્ષિણ પશ્ચિમ ઝોન છે એની અંદર 4 આપણે વાત કરીએ કે બિલ્ડિંગોને આ પોડિયમની સુવિધા આપવામાં આવી છે. આમ પોડિયમ એ અમદાવાદમાં એક નવો કોન્સેપ્ટ છે. ટ્રાફિકની સમસ્યા સોસાયટીની બહાર વાહનોનું પાર્કિંગ ઓછું થઈ શકે, તદ ઉપરાંત પોડિયમનો સોસાયટી પોતે ઉપયોગ પણ કરી શકે એ માટે અમદાવાદ મહાનગરના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આવી સ્કીમોને પણ મંજૂરી આપવામાં આવી છે. રેસિડેન્સ અને કોમર્શિયલ બંનેને આ લાભ મળશે. ચોક્કસ જે મલ્ટી સ્ટોરીઝ કોમર્શિયલ બનતું હશે તેમાં પણ પોડિયમની સુવિધા હશે. તદુપરાંત જે બિલ્ડિંગ રેસિડેન્સ હશે 15 મીટર કરતાં વધારે એ તમામ બિલ્ડિંગોને આનો પોડિયમનો લાભ મળશે.